નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો। પ્લસ કોઈ પણ નવી ગવર્મેન્ટ જોબની અપડેટ આવે છે તો એ તમને આ ચેનલ પર મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને ચેનલ સાથે જોડાયેલું રહેવું। મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાનગરપાલિકામાં જે કાયમી ભરતી આવી છે તેના વિશે વાત કરીશું। પરીક્ષા વગર સીધી ભરતી છે। લાયકાત ધોરણ 3 પાસ માંગેલું છે। માત્ર ધોરણ 3 પાસ હોય તો તમે એપ્લાય કરી શકો છો। પગારની વાત કરીએ તો જે ગવર્મેન્ટ જોબમાં પગાર મળે છે આ પણ સરકારી જોબ જ છે। 19,950 ફિક્સ પગાર 5 વર્ષ માટે આપવામાં આવશે, ત્યારબાદ તમારો પગાર વધી જશે। સંપૂર્ણ માહિતી મેળવો અને અત્યારે જ ફોર્મ ભરી દો। ફોર્મ ભરાવાના ચાલુ છે। ઓફિશિયલ જે નોટિફિકેશન છે તેનું આઉટ થઈ ચૂક્યું છે, અત્યારે તમે એપ્લાય કરી શકો છો। તો ખૂબ જ સરસ આ વેકેન્સી આવી છે, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત। તો આ છે ભરતી આવેલી છે 6/1/2021 બુધવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે। જગ્યાનું નામ છે ક્લીનર કમ જુનિયર ફાયરમેન। જગ્યાઓ છે 25। એમાં બિન અનામત માટે 14 અને અનુસૂચિત જનજાતિ માટે 1 અને બાકી જે છે તે મહિલાઓની જગ્યાઓ અહીં આપેલી છે। તો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 25 જગ્યાઓ છે। ક્લીનર કમ જુનિયર ફાયરમેનની લાયકાત જોઈએ તો લાયકાત ધોરણ 3 પાસ અહીં લખેલું છે, માત્ર 3 પાસ હોવા જોઈએ। એ સિવાય આપેલું છે રાજ્ય કક્ષાએ રમતગમત ક્ષેત્રે સારો દેખાવ કરનાર ઉમેદવારને મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તો લાયકાતની વાત કરીએ તો ખાલી ધોરણ 3 પાસ માંગેલું છે, પરંતુ જો રાજ્ય કક્ષાએ તમે રમતગમતમાં ભાગ લીધેલો હોય અથવા સારો દેખાવ કરેલો હોય તો તમને વય મર્યાદામાં 3 વર્ષ એક્સ્ટ્રા મળશે। શારીરિક લાયકાતની વાત કરીએ તો તેમાં ઊંચાઈ લઘુત્તમ 5.5 ઇંચ એટલે કે 5.5 ફૂટ તમારી છે તે ઊંચાઈ હોવી જોઈએ। વજન 50 કિલો, છાતી 32 ઇંચ અને ફૂલાવેલી 34 ઇંચ થવી જોઈએ। જ્યારે કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ હોય એટલે કે કર્મચારી જે ત્યાં નોકરી કરતા હોય તેને વયમર્યાદા લાગુ પડશે નહીં। તો જે કોર્પોરેશનમાં અત્યારે નોકરી કરે છે રાજકોટ કોર્પોરેશનમાં તે લોકોને વયમર્યાદા લાગુ પડશે નહીં, તે કોઈ પણ ઉંમર સુધી ફોર્મ ભરી શકે છે। પગાર ધોરણ અને વયમર્યાદાની વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ પગાર અહીં આપેલો છે 19,950 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 18,000 થી 56,900 આપવા વિચારણા કરવામાં આવશે। તો ગવર્મેન્ટ જોબ છે, ફિક્સ પગાર રહેશે તમારો 19,950 5 વર્ષ સુધી, અને 5 વર્ષ પછી સંતોષકારક સેવા આપી હશે તમે તો તમારો પગાર વધી જશે। વયમર્યાદા 18 થી 30 વર્ષ આપેલી છે અહીં, અને એમાં જે છૂટછાટ મળે છે તેના વિશે પણ આપણે વાત કરી લઈએ। તો તેમાં છૂટછાટનું જોઈએ તો આરક્ષિત વર્ગ મહિલાઓ માટે આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। મહિલા ઉમેદવાર આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને 5 વર્ષની છૂટછાટ તથા 5 વર્ષની મહિલા અનામતની છૂટછાટ એમ ટોટલ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આ છે છૂટછાટ, અને જે આરક્ષિત વર્ગમાં આવે છે SC ST OBC તેને જે મળે છે છૂટછાટ તે તો મળશે જ। અને રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વય મર્યાદા લાગુ પડશે નહીં, તો એને કોઈ મર્યાદા રાખવામાં આવેલી નથી, ગમે એટલી ઉંમર સુધી ફોર્મ ભરી શકે છે। ઉક્ત જગ્યા પર ઉમેદવારને નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો કોઈ પણ પ્રકારનું ઓફલાઈન નથી, બધું જ ઓનલાઈન છે। ઓફલાઈન જો તમે અરજી મોકલશો ત્યાં કુરિયરથી કે તો એ રદ કરવામાં આવશે, તે લેવામાં આવશે નહીં। તો વેબસાઇટ આપેલી છે તેના ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ પણ આપણે આગળ જોઈશું કઈ રીતના કેવા પેજ ખુલશે અને કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે।
પ્રેક્ટિકલ ટેસ્ટની તારીખની જાણ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર એટલે કે આ વેબસાઇટ ઉપર જ કરવામાં આવશે. પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. પ્રેક્ટિકલ ટેસ્ટ એટલે લેખિત પરીક્ષા કે MCQ કે એવું કાંઈ નથી, પરંતુ ત્યાં તમારી પ્રેક્ટિકલ ટેસ્ટ સ્વિમિંગ કરાવવામાં આવે છે, ડાઇવિંગ કરાવવામાં આવે છે, એવું બધું હોય છે. બિન અનામત પુરુષ અને બિન અનામત મહિલા ઉમેદવારોને પરીક્ષા ફીની વાત કરીએ તો 500 રૂપિયા ફી છે. બિન અનામત એટલે કે જનરલ પુરુષ અને મહિલાઓ માટે 500 રૂપિયા અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250 રૂપિયા એટલે કે SC, OBC, ST, EWS એ બધાએ 250 રૂપિયા છે તે ભરવાના રહેશે અને એ પણ ઓનલાઈન ભરવાના છે. અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ લાયકાત, અનુભવ, ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે અને ઓનલાઈન અરજીમાં ખોટી વિગતો રજૂ કરનાર ઉમેદવારને ભરતીની આગળની કાર્યવાહી માટે ગેરલાયક ગણવામાં આવશે. તો જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો તમે ત્યારે વ્યવસ્થિત ફોર્મ ભરવું, જોઈને ભરવું, જે તમારી સાચી માહિતી છે તે જ આપવી, એટલે કે તમારું સિલેક્શન થાય તો પણ તમારી જે પ્રક્રિયા છે તે રદ ન થાય. જો તમે ફોર્મ ભરતા સમયે જ કોઈ ખોટી માહિતી આપી હશે અને પછી આગળ જતાં ખબર પડશે તો તમારું ફોર્મ રદ ગણાશે. ત્યારબાદ ઉમેદવારોની આવેલ અરજીની સંખ્યાને ધ્યાને લઈ નિમણૂક અધિકારી દ્વારા ઉમેદવારોના મેરિટ ક્રમાંક નિયત કરવા અંગેની ઉચિત કાર્યપ્રણાલી અનુસરીને પસંદગી કરવામાં આવશે. તો જેટલી અરજીઓ આવે છે તેમાંથી મેરિટના આધારે બોલાવવામાં આવશે બધાને ટેસ્ટ માટે. મહાનગરપાલિકાની ક્લીનર કમ જુનિયર ફાયરમેનની જગ્યા માટે જે પ્રેક્ટિકલ ટેસ્ટ નિયત કરવામાં આવે તેમાં ઉમેદવારે ઉત્તીર્ણ થવાનું રહેશે. તો પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની થશે. વધુ માહિતી છે આ વેબસાઇટ ઉપર આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો અને એનેક્સર A ને સૂચના પત્ર આપેલું છે તે ડાઉનલોડ કરી અને બધી સૂચનાઓ વાંચી શકો છો. આ જાહેરાત છે એમાં કોઈ પણ ફેરફાર કરવો કે રદ કરવાની જે માહિતી આખરી નિર્ણય છે તે મહાનગરપાલિકાનો રહેશે એવું કહી ગયેલું છે અને આ છે ઓફિશિયલ નોટિફિકેશન. હવે આપણે વાત કરીએ વેબસાઇટની. તો વેબસાઇટ છે www.rmc.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો અને માહિતી બીજી છે તે સૂચનાઓ પણ મેળવી શકો છો. એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. આ પેજમાં તમને અહીં રિક્રુટમેન્ટમાં જવાનું છે. ક્યાં જવાનું છે? રિક્રુટમેન્ટમાં. પેલી વેબસાઇટ ખોલો, રિક્રુટમેન્ટમાં જાઓ. રિક્રુટમેન્ટમાં ગયા પછી આ રીતનું પેજ ખુલશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અહીં જે ડાઉનલોડ ડોક્યુમેન્ટ આપેલું છે એ ડાઉનલોડ કરશો તો તમને સૂચનાઓ બધી મળી જશે. ત્યાંથી બધી સૂચનાઓ મેળવી અને એક વખત વાંચી લેવી શું સૂચનાઓ આપેલી છે તે. ત્યારબાદ એપ્લાય ઓનલાઈન કરશો એટલે તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો. કેવું પેજ ખુલશે આપણે આગળ જોઈએ. આ રીતનું પેજ ખુલી જશે. અહીં આ બધી જે ડિટેલ આપેલી છે તમારે બધી ભરવાની થશે ટોટલ, એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. તો આ બધી આપણે ફોર્મને લગતી માહિતી જોઈ. દરેક સરકારી જોબની માહિતી મેળવવા તથા પરીક્ષાની તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી PDF મેળવવા માટે વોટ્સએપમાં જઈ GK લખી ને આ નંબર ઉપર તમે સેન્ડ કરી દેશો તો હું તમને લિંક મોકલી આપીશ અને તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો, જ્યાં તમને નવી જોબની અને નવી જે કોઈ પણ ભરતી આવે છે તેની માહિતી ત્યાં મળતી રહેશે. તે સિવાય મોસ્ટ આઈએમપી PDF એ પણ તમને ત્યાં મળી જશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો જેથી બધા લોકો આ જોબ માટે ફોર્મ ભરી શકે. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અને આવા જ વિડીયો તમે આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજે રોજ નવી વિડીયો અને નવી માહિતી તમને મળતી રહે. તે સિવાય આ ચેનલ ઉપર 450 પણ વધુ વિડીયો અવેલેબલ છે. જો તમે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી અને વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો તમે જોઈ શકો છો. અથવા વિષયવાર તમારે જોવા હોય, કોમ્પ્યુટરના, બંધારણના, પોલીસને લગતા કે કોઈ પણ વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અલગ વિષયના અલગ વિડીયોઝ પણ તમે જોઈ શકો છો. તો એ માહિતી છે. પ્લસ PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. તો ત્યાં તમને આનું ઓફિશિયલ નોટિફિકેશન પણ મળી જશે, સૂચનાઓ પણ મળી જશે અને ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે તેની માહિતી પણ ત્યાં તમને મળી જશે, એટલે કે લિંક મળી જશે.
તો તેમાં જોડાય અને ફ્રીમાં આ બધી વસ્તુ તમે મેળવી શકો છો. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અને બને એટલું વહેલું ફોર્મ ભરી દેવું.